કાંકરેજ તાલુકાના રાનેર ગામે આવેલ શિવશંકર ભગવાનના મંદિર ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને કાંકરેજ તાલુકાના રાનેર શિવશંકર ભગવાનના મંદિરમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની એક સભા યોજાઈ હતી, જેમાં રાજપૂત સમાજની ખાનદાની વિશે ટિપ્પણી કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ રોષે ભરાયો છે અને હવે ઠેર ઠેર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત મહિલાઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ બુલંદ બની છે અને હવે મહાકાલ સેના મેદાને ચડીને પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગણી સાથે ટૂંક સમયમાં જ વિશાળ રેલી યોજીને એક સભાનું આયોજન કરવા માટે ગામડે ગામડે ફરીને રાજપૂત સમાજ સહિત અન્ય સમાજોને સાથે રાખીને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓને રાજપૂતોના ગામડામાં ઘૂસવા નહીં દેવાય। સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર ન મળતા રાજપૂત સમાજ લાલઘૂમ થઈ ગયો છે અને હવે જે કંઈ પણ પરિણામ આવે પણ રૂપાલાને ઝુકાવવા હાકલ કરી છે અને હવે રાજપૂત સમાજ જાગી ગયો છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ક્ષત્રાણીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। રાજપૂતોનું ખૂન રાજપૂતાણીઓ જાહેર કરવા માટે તૈયાર થઈ ગઈ છે, ત્યારે હવે રાજપૂતો કેસરીઓ કરવા માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજની ખાનદાની ખુમારી અને આનબાન શાંતિ જોવાય છે। ત્યારે હવે એક મચ્છર જેવો કદરૂપો નેતા પોતાનો વાણીવિલાસ કરી રાજપૂત સમાજને બદનામ કરવા માટે નીકળી પડ્યો છે, ત્યારે હવે એને સબક શીખવાડવા માટે કાળજી રાખીને યોગ્ય રીતે તૈયારીઓ શરૂ કરી મહાસભા યોજાશે અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ અને હવે ભારત દેશમાં ડંકો વાગશે કે સુતેલા સિંહને જગાડવો ત્યારે શું થાય।